પણ અત્યારે બધું નિવેદન ફરી ગયું છે. કોક એવો દુહો બનાવ્યો કે જન્ય જણ તો ડોક્ટર જણજે, કા વકીલ ને કા તો નટ, નહીતર રહેજે વાજણી તારો મત ગુમાવીશ વટ. ડોક્ટર થાય વકીલ થાય તો હવે ત્યાં સુધી પૈસાનો ધંધો કરી નાખે ઘણો બધો, અને મોટર ગાડી બંગલા, મજા આવે. નટ એટલે પિક્ચરમાં જ્યાં કલાકારો આવે છે ને, હીરો, કે સોળ સોચ ક્ષમતા પકડી લે મેલ મમત મનમાં વેરા, તેરો સંગાતી નહીં તું છે એકલો આખર નહીં કોઈ તેરા. એમાં છેલ્લી કડીને કીધું છે કે આ બધું દેખાય છે તે અદ્રશ્ય થઈ જાય છે ને ગેબત છે ગુજરી મેળા, દાશ સૌ કે સપનાના સુખમાં મોત બગડશે મૂર્ખા તેરા. બે સપના છે જીવનમાં. એક સપનું રાતે આવે, આપણે હોઈ જઈએ ને ત્યારે આંખ બંધ થાય ત્યારે એ સપનું ચાલુ થાય, અડધો કલાક કે કલાક નો હોય. એ આંખ ઉઘડે તાર પૂરું થઈ જાય. અને આ બીજું સપનું છે ને, એ આંખ ઉગાડી હોય ને તાર સપનું આવે. આપણે બધા અત્યારે ઉગાડી આંખનું સપનું જોઈ રહ્યા છીએ. મારા આટલું ખેતરના આટલા નવા મકાન ને આટલા છોકરા, મારા દીકરા આટલા. પણ એ સપનું ક્યાં સુધી ચાલશે ખબર છે? આંખ ઉગાડી છે ત્યાં સુધી. આંખ બંધ થાય એટલે સપનું પૂરું. આ માયા રૂપી સપનું છે. આ માયા રૂપી સપનામાં હું તમે માલી રહ્યા છીએ. એટલે કે છે જાગો લોકો મત સુવો મત કરો નિંદર સે પ્યાર, જૈસો સપનો હે રહેન કો એસો હે સંસાર. આ સંસાર રૂપી સપનું મારું તમારું ક્યારે પૂરું થઈ જશે કાંઈ નક્કી નથી. અજબ આ જગત છે કે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે કે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી. ત્યારે જગત હાથ જોડે, તમારી પાસે લાખ 2 લાખ 5 લાખ રૂપિયા ભેગા થઈ જાય, સારું મકાન બનાવો, તમે સુખી થાવ ને, પછી ગામમાંથી બજારમાં નીકળો તો એમ કે કેમ છો ફલાણા ભાઈ, મજામાં ને? હાથ ઊંચા કરીને તમને બોલાવે. શું કામ? પૈસો થયો છે એટલે. અરે સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. તમારી ઉપર ભગવાનની કૃપા હોય, અંજવાળું હોય ને, ત્યારે તમે આમ રસ્તામાં હાલ્યા જતા હોય તો તમારી ઉપર સૂર્યનારાયણના કિરણો પડતા હોય, તમારી પાછળ પડછાયો હાલ્યો આવતો હોય. પણ જોજો તમે અંધારે જઈને પછી જોજો તમારી પાસે પડછાયો આવે છે. અંધારું હશે ને ત્યારે પડછાયો તમારી પાછળ નહીં આવે, બંધ થઈ જશે. એમ લક્ષ્મી રૂપી અંજવાળું હશે ને ત્યાં સુધી લોકો તમારી સામે હાથ ઊંચા કરશે. કેમ છો ફલાણા ભાઈ, શું મજામાં ને? આવન ચા પાણી કરીને જવાય છે. સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે, પણ અંધારામાં પડછાયો પણ સાથ છોડે. અને વખત આવે વહમો તેથી ફગા હવ પરાયા, અરે વખત આવે વહમો તેથી સૌ પરાયા. વખત આવે વહમો મુકાતી નથી માયા. એ બધું યાદ છે કે બનાએ માયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા.
આજ ભગવાન શિવજી સુંદર કથા પાર્વતીની કથા કર્યા છે કે દેવી, જેને આ જીવે જાણ્યું નથી, જેને ભગવાનનું ભજન સાંભળ્યું નથી, જે જીવ સત્સંગમાં બેઠો નથી, જેને ભગવતનું સ્મરણ કર્યું નથી, એ જીવને ખબર ન પડે. એ અંધારામાં હેલો જતો હોય જેમ દોયડાનું ભાળે ઠેકડો મારે કાય નાગ છે, સર્પ છે, એમ મારી તમારી આ ભ્રાંતિમાં આપણે જીવન જીવી રહ્યા છીએ કે આ મારું બૈરું, આ મારા છોકરા, આટલી મારી જમીન, આ મારું ઘર. પણ આંખ જયારે વિચાઈ જશે ને ત્યારે આ બધું સપનું પૂરું થઈ જશે. આ પૂર લાગણીના બધા ખુલ્લી આંખ કેરા, પણ જયારે પીડાઈ જશે આંખ ત્યારે બધું વસરી જવાના, સંભારણા સમયની સાથે સરી જવાના. આજ ભગવાન શિવ જેવા પહેલી ચોપાઈ કે છે, ભગવતી પાર્વતીની કથા સંભળાવે છે. મંગલ ભવન કથામાં મોજ આવે ને ત્યારે હરે હરે કહેજો તો મને ખબર પડે, તમને ખબર પડે છે, આમાં સમજ પડે છે. કારણ કે તમે બોલો નહીં, ડોલો નહીં, ફાળો નહીં, પછી મને એમ થાય કે આ કથા મારી અજાણી પડતી છે. અને પછી શું થાય ખબર છે? હું કંઈક બીજું માનતો ને કંઈક બીજું નીકળે. અમારે એક જગ્યાએ કથા હતી, ડોશીમાં આવી બે તે આવે તારથી આવડા પાડે. હું બીજા કોઈ નામ નહોતા, ડોશીમાં હું થાય કે ડોશીમાં કેટલી મજા આવે છે, બિચારા બહુ સારી કથા સાંભળે છે. અને એમને એટલી બધી મજા આવી એટલે આ છોકરાઓને મેં કીધું આ બધા અમારા ઘરનો સ્ટાફ જ છે, અમારા નાના ભાઈ છે, એક અમારો બાબલો છે, એક અમારા ભાણુભા છે. આ ભાઈને તમે ઓળખો, ભાણુભાઈ બેન જો ગાડી મારી સગી બેન ના ભાણીયા છે, આ અમારા સગા ભાઈ છે, બધો ઘરનો સ્ટાફ છે. એટલે મેં કીધું આપણે તૂટી જાઓ, કોક ને જો મજા આવતી હોય ને અને કોક ને જો આનંદ થતો હોય તો આપણે મહેનત વધુ કરી લો. ભગવાન શિવજી કથા પ્રારંભ કરતા પહેલા પાર્વતીને કહે છે કે દેવી, જેને આ ભગવાનની કથા સાંભળે નથી એના કાન નહીં પણ સર્પને રહેવાના દર છે. જેને ભગવાનના સંતોના આંખથી દર્શન નથી કર્યા એની આંખ નહીં પણ મોરના પીછામાં જે છાપ આવે ને તીરડી, એ તીરડીઓ છે. જેને આ જીભથી કોઈ ભગવાનનું ભજન નથી કર્યું, સ્મરણ નથી કર્યું, ભગવાનની ધૂન નથી કરી, એની જીભ એ જીભ નહીં પણ દેડકાની જીભ છે. આટલું મારું સરસ મજાનું શરીર આપ્યું છે તો દર્શન કરી લો, સંતોના સેવા કરી લો, સંતોના દર્શન કરી લો, ભગવાનનું ભજન કરી લો, સારા પગ હોય ત્યાં સુધી યાત્રા કરી લો. પછી તો ઢીચણમાં વા આવે ને પછી ડોક્ટર એમ કે તમારો ઘસારો પડ્યો છે. આમાં ઘસારો કોઈ દે ન પડે, આ ઈશ્વરની બનાવટ છે. પણ આપણું કર્મ નડે આપણને. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો દસ કરની તસુ ફલ ચાખા. આ બધા બૈડવા બનાય, તમે જો, આ બધા બૈડવા બનાય, કોઈ ઓઇલ કરવું પડે. એ એવું તત્વ છે
કે તમે અહીંયા કલ્પના કરો ને, કલ્પના તમારી નોંધી શકે છે. આપણે બેઠા બેઠા અહીંયા કંઈક વિચાર કરીને વિચારમાં ભગવાનને ખબર પડે છે આવું તત્વ ભગવાન છે. પગ વગર ચાલી શકે છે, કાન વગર સાંભળી શકે છે, શરીર વગર ભોજન કરી શકે છે, આવું તત્વ છે. દેવી બીજી શું તમને વાત કરું, પણ તમે કહો છો કે ભગવાનને મનુષ્ય જન્મ શું કામ લેવો પડ્યો, આ ધરતી પર શું કામ આવવું પડ્યું? એમના પત્નીને રાક્ષસ હરણ કરી ગયો તો એ કેમ લંકામાં છેક મારવા જવું પડ્યું? તો દેવી સૌથી પ્રથમ પહેલું કારણ એ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મો વધવા માંડે, લોકો એટલી બધી અનીતિ કરે જેનું વર્ણન ન કરી શકાય. બ્રાહ્મણો, સાધુ, સંતો આ બધાને નિંદા થવા લાગે, શાસ્ત્રને કોઈ માને નહીં. ખોટારે પંડિતને કાજીના પુરાનો આગેવાણી કહે છે ને, ખોટારે પુસ્તકને ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન, આવું જયારે થવા માંડે, વેદના પુસ્તકોને કોઈ લોકો માને નહીં, પાપ વધવા માંડે, ધરતી પછી સહન ન કરી શકે, 18 ભાર વનસ્પતિનો ભાર સહન કરી શકે પણ પાપીનો ભાર સહન ન કરી શકે, ગાયોની કતલ થવા માંડે, રાક્ષસો વધે, સાધુ સંતોની નિંદા થાય, એટલે ભગવાન કહે છે હું અવતાર લઉં છું. આજ ભગવાન શિવજી પાર્વતીની કથા કહી રહ્યા છે. દેવી જ્યારે જ્યારે અધર્મ વધે ને, જબ જબ કરી શકાય એટલી બધી અનીતિ, એટલું બધું પાપ, અધર્મ વધવા માંડે ને, ત્યારે ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે દેવી ત્યારે ભગવાનને જન્મ લેવો પડે. અને ભગવાન રામજી મનુષ્ય જન્મ લીધો ને એના 5 કારણ છે, બહુ સમજવા જેવા છે. 5 કારણ સમજવા જેવા છે, યાદ રહી જાય એવા છે. અને ખરેખર આપણને એવી શંકા થાય કે ભગવાન આવા હતા તો એમને વનમાં શું કામ જવું પડ્યું? રાવણ સીતાજીનું હરણ કરી ગયો તો રાવણને શું કામ મારવા જવું પડ્યું? ભગવાન ખાલી પલકારો આમ કરીને આખું ગાડીને બંધ કરે તો આખી સૃષ્ટિનો લય કરી નાખે, આવી ઈશ્વરમાં તાકાત છે, તો અહીંયા શું કામ જવું પડે લંકામાં રાવણને મારવા માટે? પણ એના કારણ છે. અને કંઈક કારણથી જ આ કારણ બનતું હોય છે. અહીંયા આ કથાનું આયોજન થયું તો કંઈક કારણ છે. કેવું છે? નવું મકાન બનાવ્યું છે એટલે એના આંગણે આ કથા કરવાનું આયોજન કર્યું. કંઈક વસ્તુ બને ને તો એની પાછળ કંઈક કારણ હોય છે. નહીતર ભગવાનને મનુષ્ય જન્મ લેવાની ક્યાં જરૂર છે? ભગવાનને મનુષ્ય થવાની ક્યાં જરૂર છે? દેવમાંથી મનુષ્ય આવવું પડે, દેવમાંથી મનુષ્ય થવું પડે, દેવમાંથી મનુષ્યમાં આવવું પડે. શું કામ? પહેલું કારણ સાંભળીએ. ભગવાન રામજીના મનુષ્ય જન્મનું પહેલું કારણ, વાર પાલ હરિ કે
વિષ્ણુના બે દ્વારપાલ હતા, જય અને વિજય નામના. પોળી આપણે કહીએ છીએ દેશી ભાષામાં. દ્વારપાળ ઈ સારો શબ્દ છે, ઊંચો શબ્દ છે. ત્રીજો શબ્દ ચોકીદાર. આપણો મોટો બંગલો હોય, બંગલામાં ઘણી બધી આપણી પાસે અમાનત હોય અને પછી આપણે એને સાચવવા માટે બહાર ચોકીદાર મૂકીએ ને, એમ ભગવાન વિષ્ણુના બે દ્વારપાળ હતા, જય અને વિજય નામના. ચોકી કરતા હતા. ભગવાન વિષ્ણુ શયન કરતા હતા, સૂતા હતા, ને એ જ વખતે બે મહાત્માઓ આવ્યા. એટલે મહાત્માઓએ કીધું કે અમને દર્શન કરવા જવા દો. જય અને વિજય નામના જે દ્વારપાળ હતા ને એમને ના પાડી કે અમે નહીં જવા દઈએ, કારણ કે ભગવાન અત્યારે આરામમાં છે અને અમે ચોકી કરવા અમે બેઠા છીએ, અને કદાચ તમને જવા દે તો અવ્યવસ્થા ઉભી થઈ જાય. અમને ચોકી કરવા મૂક્યા છે, અમે તમને નહીં જવા દઈએ. સાધુ સંતો મહાત્માઓ છે ને, એને ક્યાંય દ્વાર માં અટકાવાય નહીં. સાધુ સંતોને તો રજવાડામાં સીટ પડતી હતી, ભગવાનના દરબારમાં સીટ પડતી હતી. સાધુ સંત ઋષિ મુનિઓ આ બધા. એટલે મહાત્માઓ કહે છે કે અમને જવા દેવા તમે મને અટકાવો છો, તમે અમને શું સમજો છો? ચોકીદાર કે તમે શું, પણ ગમે તે આવે તો અંદર નહીં જવા દઈએ, જાઓ ફાઈ કરી લેજો. અડગ હતા. અત્યારે તો કોઈ પ્રધાન પાસે જવું હોય ને, પછી નો પટ્ટાવાળો આગળ ખુરશી પર બેઠો હોય, ખુરશી પર બેઠો એટલે પટ્ટાવાળાને કહે કે અમારા સાહેબને મળવું છે, ફલાણા સાહેબ. તો કે નહીં જવા દો, ભલામણ 2 મિનિટનું કામ છે, અમારા સંબંધ ચાલે 50 રૂપિયા. હિરણ્યકશ્યપે એવું તપ કર્યું, ભગવાન શિવજી પ્રસન્ન થયેલા. ત્યારે માગ્યું મને કોઈ મારી ન શકે. તથાસ્તુ કે એમ નહીં, લખાવી નાખું, સહી કરી દઉં કે લખ કે રાતે ન મરું, દિવસે ન મરું, લોઢે ન મરું, લાકડે ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું. બધું લખાયું. ભગવાન કેટલો બધો દયાળુ છે, હોશિયાર છે. કે તું ગમે એમ લખને પણ લખાવીને પણ મારી પાસે ઘણા બધા રસ્તા છે તને મારવાના. જેને આપણને પેદા કર્યા અને એને આપણે છેતરમારની વાત કરીએ તો કેમ બને? એ દિવસે ન માર્યો, રાતે ન માર્યો, સંધ્યા ટાણે માર્યો. પહેલા દુધાયો પર મારી અમર કાજો પહેલા દુધાયો પર
સંધ્યા ટાણે નહીં ઘરમાં નહીં બહાર ઉમરામાં નહીં દિવસે નહીં રાતે સંધ્યા ટાઈમે નહીં લોઢું નહીં લાકડું નોર વધારી અને ચીરે નાખ્યું. આ છે ભગવાન. અને એવો હરણાકશ ને હરણાકશ્યપ જ્યારે વરાહના રસરૂપ ધારણ કરી અને ભગવાને મૃત્યુના મુખમાં ધકેલ્યો છે, પણ એનો મોક્ષ નથી થતો. કારણ કે 3 અવતાર પૂરા થાય ને પછી મોક્ષ થાય. બીજો અવતાર ત્રેતા યુગમાં લીધો, એમાં રાવણ અને બીજો કુંભકર્ણ બન્યા છે. ભયંકર તાકાત. અને રાવણની તાકાતની શું વાત કરું. એક હાથમાં 1000 હાથીનું બળ, એવા 20 હાથ અને 10 માથા. એનું તો તપે ભયંકર હતું ભાઈ, શું વાત કરું. વર્ણન તુલસીદાસજી કહે છે કે કદાચ રાવણના તપનું વર્ણન કરવા જઈએ તો 2 કલાક તો ખાલી રાવણના તપનું વર્ણન થાય. અમારા તુલસીદાસજી તો એમ કે છે કે રાવણ ભગવાન શિવજી પાસે તપ કરવા બેઠો ને, પછી નહીં ખાવાનું નહીં પીવાનું નહીં ફળાહાર કઈ નહીં, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 1000 વર્ષ સુધી તપ કર્યું તો ભગવાન પ્રસન્ન નહોતા થયા. અને 1000 વર્ષ તપ કર્યા પછી રાવણ ખીજાણો કે મારા ઉપર ભગવાન પ્રસન્ન કેમ ના થાય. પોતે હાથમાં તલવાર લઈને ધરતી મસ્તક જુદું કરીને ભગવાન શિવજીના શિવલિંગ ઉપર પધરાવ્યું છે. ભગવાન શિવજી તોય પ્રસન્ન થયા. માથું પાછું આપી દીધું. એક હતું બીજું આપ્યું. 1000 વર્ષ બીજું તપ કર્યું. 2000 વર્ષે બીજું માથું ભગવાન શિવજી અર્પણ કર્યું. ભગવાને માથું આપી દીધું. પાછું તારું માથું બાર નથી જોતું, કારણ કે હું તને વરદાન આપીશ ને એટલે તું હમો નથી રહેવાનો. આવી 10,000 વર્ષ સુધી તપ કર્યું તો રાવણે 10 માથા ચડાવ્યા હતા. એ 10 માથા આપ્યા. 10 માથા ને 20 ભુજા. હાથ કાપી ચડાવે તો હાથ 2 આપી દે, બીજા 2 આપે, બીજા 2, એમ કરતા કરતા 10,000 વર્ષે 20 હાથ આપી દીધા છે ભગવાને. આવું 10,000 વર્ષ સુધી તપ કર્યું. પછી ભગવાનને એમ થયું, આપણામાં કોઈ દાઢી કરવા આવતો હોય ને, મજૂરી કરવા ખેતરમાં, પછી 70 રૂપિયા દાઢી હાલતી હોય ને તો આપણે 70 ને દેવા પડે. પછી આપણે જુગાર રમતો હોય, દારૂ પીતો ને, આપણે કેવી ભલામણા દારૂ ન પીતો, હાલે 80 10 વધારે આપવું, પણ દારૂ ન પીતો. પછી 10મા 1000 વર્ષે ભગવાન શિવજી પ્રસન્ન થઈને કહે છે કે રાવણ માગે તે આપું. અને તેથી જીવ તો મળ્યો ને, ખાલી ખોળિયું બદલાયું. હિરણ્યકશ્યપ હતો, બીજા અવતારમાં રાવણ થયો. એ વખતે એને એવું માગ્યું, હમક આવું કર મરે ને મારે. વાનર મનુષ્ય જાતિ તોય મારે, મને કોઈ મારી ન શકે. અને ત્રીજા અવતારમાં દંત વક્ર અને શિશુપાલ બન્યા છે. રાવણ ને કુંભકર્ણ એ બીજા અવતારમાં બન્યા છે. પહેલા અવતારમાં હિરણ્યકશ્યપ બન્યા છે. 3 અવતાર લીધા. અને ત્રીજા અવતારમાં જયારે દંત વક્ર અને શિશુપાળ બન્યા ત્યારે ભગવાન કૃષ્ણએ મારવા માટે અવતાર ધારણ કર્યો છે. અને એમનો મોક્ષ પછી થયો છે. બાબાજી કહે છે કે મુક્ત ન હતે ભયે ભગવાના. ભગવાનના હાથે મરતા હતા છતાંય મુક્તિ નહોતા પામતા. એનું કારણ એક હતું તો શ્રાપ હતો. 3 ભવમાં મુક્તિ થાય. 3 ભવ પૂરા થયા પછી મુક્તિ પ્રાપ્ત થઈ છે. મુક્ત ન ભયે સમજાણું
જય વિજયનો શ્રાપ. ભગવાન રામજીને મનુષ્ય જન્મ લેવાનું પહેલું કારણ જય અને વિજયને મહાત્માઓએ શ્રાપ આપ્યો કે જાઓ તમે ભયંકર રાક્ષસો બની જાઓ, તમને મારવા માટે ભગવાનને મનુષ્ય અવતાર લેવો પડશે. એટલે આ રાવણ અને કુંભકર્ણ બન્યા ને એને મારવા માટે ભગવાનને મનુષ્ય જન્મ લેવો પડ્યો. શું કામ? રાવણે માગ્યું કે હમકા હુકર મરહીને મારે પણ વાનર મનુજ જાતિ દુઈ મારે, એવું એમના મુખેથી બોલ્યા. અમને કોઈ દેવ દાનવ ન મારી શકે જગતમાં, પણ જાઓ પ્રભુ એટલી છૂટી કે વાંદરા અને મનુષ્યની હાથે છૂટી. કારણ કે એ તો મારો ખોરાક છે. મનુષ્યને વાંદરા તો આમ કે આમ કરું એટલે બથમાં લઈ લો. અને ઘણા ના અભિમાન હોય કે આને તો ચપટીમાં મારી નાખું, પણ ચપટીમાં ન મરાય. એ એટલો બધો મોટો બની જાય ને કે ના પૂછો વાત. સિંહ જંગલમાં ફરતો તો સિંહ, શિયાળીઓ હામું મળ્યું ગયા ભગવાન રામને મનુષ્ય જન્મ લેવાનું બીજું કારણ બહુ સમજવા જેવું છે. પહેલું કારણ સમજવા જેવું છે, એકવાર દેવતાઓ બહુ દુઃખી થયા અને ભગવાન શિવજી પાસે ગયા. ભગવાન ભગવાન ત્રાહિમામ ત્રાહિમામ, શું કરીએ હવે તો અમે ત્રાહી ત્રાહી પોકારી ગયા, પણ છે શું? દેવતાઓ કહે છે પ્રભુ જાલંધર નામનો રાક્ષસ આ ધરતી ઉપર પેદા થયો છે ને, એ અમને ઘડીએ ઘડીએ એમ કહે છે કે મેદાનમાં આવી જાઓ, અને મેદાનમાં અમે જઈએ છીએ અમને મારે છે, અમે પહોંચી શકતા નથી. આટલો બધો ભયંકર શક્તિશાળી છે કે ભગવાન શિવજી સમાધિમાં જોયું તો એ જાલંધરની પત્નીનું નામ સતી વૃંદા હતું. પતિવ્રતા નારીઓ. કદાચ મૃત્યુ આવ્યો હોય તો ભગવાન એમ કે મૃત્યુ ભૂલી જા, અડધો કલાક પછી તાર જવાનું છે. આવું સતીત્વ જેની પાસે. અને આ માતાઓ બહેનો છે ને, ધારે ને તો સૂર્યનારાયણ ને ઉભા રાખી શકે. આવા એક બે દાખલા છે આપણા શાસ્ત્રના કે પોતાના પતિને મૃત્યુ થયેલા જીવતદાન આપેલા છે સતીત્વના કારણે. આવી તાકાત છે સતીત્વમાં. એ સતી વૃંદા હતી, મહાસતી હતી, પતિવ્રતા ધર્મ પાળતી હતી, અને એના સતીત્વના કારણે જાલંધર કોઈ દેવતાઓથી નહોતો મરાતો. ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા. ભગવાન શિવજી પાસે જઈને કહે છે દેવતાઓ પ્રભુ પ્રભુ અમે શું કરીએ, જાલંધર મરાતો નથી. ભગવાન શિવજી કહે છે કે એની પત્ની સતી વૃંદા છે ને, એ પતિવ્રતા નારી છે, અને એના સતીત્વના કારણે આ જાલંધર મરાતો નથી. કેમ કે તો આના માટે શું કરશું? ભગવાન વિષ્ણુને બોલાવો. ભગવાન વિષ્ણુને બોલાવ્યા છે. બોલો દેવતાઓ શું છે? અરે પ્રભુ આ જાલંધર નામનો રાક્ષસ છે ને અમને બહુ હેરાન કરે છે. પેલા તારકાસુર હેરાન કરતો તો, હવે આ જાલંધર હેરાન કરે છે, મરાતો નથી અને અમને હરાવે છે. જ્યારે અમે યુદ્ધના મેદાનમાં જઈએ ને ત્યારે બસ અમને હરાવે છે. ભગવાન વિષ્ણુ દેવતાઓને કહે છે દેવતાઓ તમને સાચી વાત કરું કે શું, કે આપણે દેવતાઓ છે ને તો આપણી પત્ની એટલી બધી જોરદાર નથી, અને જાલંધરની પત્ની સતી વૃંદા છે ને એટલી બધી જોરદાર છે, સતીવ્રતા પતિવ્રતા ધર્મ પાળે છે, આવી મહાસતી છે. કે એમ કે તો હવે આપણે શું કરવું? આ તો આપણે અમે તો અમર બન્યા છીએ, જીવ્યતામાંથી મારા જાલંધર અમને હેરાન કરવાનું. કે ના ના એવું ને, હું એનો રસ્તો કાઢું છું. વિષ્ણુ ભગવાન કહે છે કે સતીત્વનું ખંડન કરી એવું જાઓ, અને સતીત્વનું ખંડન કરીશ ને એટલે જાલંધર તમારા હાથે મરાશે. યુદ્ધના મેદાનમાં જાલંધરને મોકલ્યો છે, જા સામે દેવતાઓ છે ને તું આ દેવતાઓને પાછા પાડ એટલે ખબર પડે. યુદ્ધના મેદાનમાં ગયો છે. બીજી બાજુ સતી વૃંદા એકલી ઘેર છે, અને ભગવાન વિષ્ણુ જાલંધરનું રૂપ ધારણ કરી અને સતી વૃંદાના ઘરમાં બેઠા. સતી વૃંદા
પલંગ પર બેઠી હતી. ભગવાન વિષ્ણુ પાસે જઈ એના ખંભે હાથ મૂકીને અડ્યા. એનું સતીત્વનું ખંડન થયું, કારણ કે પર પુરુષ અડ્યો એટલે એનું સતીત્વ ખંડન થઈ ગયું. અને ખંડન થયું ત્યાં યુદ્ધમાં જાલંધર મરાણો છે. બીજી બાજુ સતી વૃંદા સતી હતી, એને તરત આમ અડ્યા ભગવાન, એટલે તરત ખ્યાલ આવી ગયો કે કોઈ પર પુરુષ છે. આમ જોયું, કોણ છો તું? જે હોય અસલ રૂપમાં આવી જા, નહીં તો શ્રાપ આપું છું. ભગવાન વિષ્ણુ અસલ રૂપમાં આવી પહેલા તો શ્રાપ આપી દીધો, જાતું કાળો પથ્થર થઈ જા. ભગવાન વિષ્ણુ કહે છે, અરે અરે સતી વૃંદા, કે નહીં, મારા પતિની ગેરહાજરીમાં મારી સાથે તે કપટ કર્યું છે ને, કોણ છું તું? કે હું ભગવાન વિષ્ણુ છું, ગમે તે હોય જાઓ, કાળો પથ્થર થઈ જાઓ. તમે મારા પતિની ગેરહાજરીમાં મારી સાથે કપટ કર્યું છે ને, જાઓ હવે ત્રેતા યુગમાં તમારે મનુષ્ય અવતાર લેવો પડશે. અને તમારી પત્નીને મારો ઘરવાળો જાલંધર છે ને રાવણ બનીને ઉપાડી દેશે, અને એને મારવા માટે તમારે છેક લંકામાં જવું પડશે. અને આ પથ્થર બન્યા છો ને, પથ્થરથી જ તમારે પાય બાંધીને સમુદ્ર ઓળંગવો પડશે. જાઓ, મારો શ્રાપ છે. ભગવાન વિષ્ણુ કહેતે બહુ ભારે કરી, આવો શ્રાપ દેવાનો તો? હા, હું પતિવ્રતા નારી, મારી સતીત્વનું તમે ખંડન કર્યું, તમને શરમ ના આવી? કેટલા વર્ષોનું મારું તપ હતું સતીત્વનું, એને ખંડન કરી નાખ્યું તમે. ભગવાન કહે છે, હવે કંઈક એવું કરી કે હું તું બે આપણે કાયમ સાથે રહી એવું. હવે તારું સતીત્વ મેં ખંડન કરી નાખ્યું, હું 14 લોકનો નાથ છું. તારો ઘરવાળો તો રાક્ષસ હતો, પણ અત્યારે હું તને જે આવ્યો છું ને, 14 લોકનો નાથ છું. કે પ્રભુ 14 લોકના નાથ હોય ને તો તમે કાળો પથ્થર બન્યા ને, એને કલયુગમાં શાલિગ્રામ તરીકે તમારી પૂજા થશે. અને જે કોઈ પૂજા કરે ને એ ઉપર ચંદન ચડાવીને હું તુલસી બનીશ કલયુગમાં, મારું પાન જે ઉપર ચડાવશે તો તમારી પૂજા પૂરી ગણાશે, નહીતર અધૂરી ગણાશે. અને બીજા નંબરમાં તમને કોઈ પણ જગતનો માનવ પ્રસાદ ધરાવશે, ભોજન ધરાવશે, થાળ ધરાવશે, પણ જ્યાં હું નહીં હોય ત્યાં તમે જમશો નહીં. જાઓ. ભગવાન પણ આ બોલે બંધાણા છે, તુલસી તારા વગર હું જમીશ નહીં, જા. અને કલયુગમાં તુલસીનો છોડી સતી વૃંદા છે. અત્યારે આપણે થાળ ધરાઈએ ભગવાનને, તુલસીનું પાન નાખીએ છીએ. શું કામ? એ સતી વૃંદાનું સ્વરૂપ છે. અને શાલિગ્રામ ભગવાન પોતે વિષ્ણુ છે. પણ એક સતી વૃંદાના શાપના લીધે એ કાળો પથ્થર બન્યા છે. ત્રેતા યુગમાં મારો પતિ જાલંધર રાવણ બનીને તમારી પત્નીનું હરણ કરી દેશે. તમારે મારા પતિને મારવા માટે મનુષ્યનો જન્મ લેવો પડશે. આ બીજું કારણ, સતી વૃંદાનો શ્રાપ. રામ જન્મના 5 કારણ છે, એમાં પહેલું કારણ જય અને વિજયનો શ્રાપ. બીજું કારણ સતી વૃંદાનો શ્રાપ. ત્રીજું કારણ નારદ શ્રાપ દિન એક બારા. હે પાર્વતી, સાંભળો સાંભળો, તમારા જ્ઞાની ગુરુદેવ છે ને, એમણે ભગવાન એકવાર શ્રાપ આપ્યો હતો કે વળી મારા ગુરુદેવે આવા મહાન જ્ઞાની તો હોય. ભગવાન શિવજી કહે છે કે આ જગતમાં કોણ જ્ઞાની અને કોણ મૂઢ? જ્યારે ભગવાન જેને જેવો બનાવે છે ને એવો બને છે. આ જગતમાં કોઈ જ્ઞાની નથી અને આ જગતમાં કોઈ મૂર્ખ નથી. ભગવાન જ્યારે જેને જેવો બનાવે ને એવો બને છે. આ તો ભગવાનની માયા છે. પાર્વતી, તમે કહો છો ને કે તમારા જ્ઞાની ગુરુદેવ નારદજી, પણ ના, તમે ચેતો ને નર ને નારી મોહનની માયા મારી. અરે નારદ ઋષિ જેવા 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 નારી જોઈ મસ્તી મુનારી મોહનની માયા મારી. ભોળા શંભુ જેવા, ભોળા શંભુ જેવા, જેવા જેવા
તમારા જ્ઞાની ગુરુદેવે નારદજી એકવાર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે શું કામ? કે તમારા જ્ઞાની ગુરુદેવ નારદજી તમે કહો છો ને એકદમ વિશ્વ મોહિનીમાં ફસાણા હતા. કે મારા ગુરુદેવ કે હા. નારદજી કે હા નારદજી. તમે શું માનો છો નારદજી એટલે? દુનિયાનો કોઈ પણ ઋષિ મુનિ સંત સાધુ ભગત જીવ આ તો ભગવાનની માયા છે. ભગવાન જ્યારે જેને જેવો બનાવે તેવો બને છે. આમાં નારદજીને કોઈ મૂંઢ ન કહી શકે કે કોઈ જ્ઞાની ન કહી શકે.
भावशन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि आरार्तिकं कुर्यात् देवाभिः